નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે આજ તારીખ 20/8/2026ની સાંજે આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ ચોંકાવનારા સમાચાર? તો પેન્શનર મિત્રો, શું છે આ ચોંકાવનારા સમાચાર તે જાણવા માટે આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મી CPC મે 2027 સુધીમાં તેની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલ લઘુત્તમ પગાર, પગાર વધારો અને અમલીકરણ તારીખ હજુ સુધી સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે, જે પગાર ભથ્થા અને પેન્શનના આગામી સુધારાને નક્કી કરશે। તો ભારત સરકાર દ્વારા 3 નવેમ્બર 2025ના રોજ આ કમિશનની ઔપચારિક રચના કરવામાં આવી હતી અને તેનો અમલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો ત્યારબાદ વાત કરીએ તો રિપોર્ટ ક્યારે સબમિટ કરવામાં આવશે? તો કમિશનની 18 મહિનાની સમયમર્યાદાનો અર્થ એ છે કે તેની ભલામણો મે 2027ની આસપાસ અપેક્ષિત છે। તો તાજેતરના અહેવાલો એ પણ સૂચવે છે કે કમિશન હાલમાં કર્મચારીઓ અને પેન્શનરો અને અન્ય હિસ્સેદારો સાથે સલાહ લઈ રહ્યું છે, કારણ કે તે તેની ભલામણો પર કામ કરે છે। તો 8મી CPCની સત્તાવાર વેબસાઇટ દર્શાવે છે કે પરામર્શ ચાલુ છે। તો અનેક સ્થળોએ બેઠકો અને મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું છે। તો કમિશને સપ્ટેમ્બર 2026માં ચેન્નઈ અને પોંડુચેરીમાં હિસ્સેદારોની વાતચીતનું આયોજન કર્યું છે, જ્યારે સપ્ટેમ્બરમાં ચંદીગઢની મુલાકાત પણ સુનિશ્ચિત થયેલ છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી। તો ફિટમેન્ટ ફેક્ટર નવા પગાર માળખાના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનો એક હોવાની અપેક્ષા છે, કારણ કે તેનો ઉપયોગ સુધારેલા મૂળભૂત પગારની ગણતરી માટે થાય છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવી નથી। 2.28, 2.57 અને તેનાથી વધુ આંકડાઓ જેમ કે ઓનલાઈન ચર્ચા થઈ રહી છે। તે અંદાજ અને માંગણીઓ છે, સરકાર દ્વારા મંજૂર કરાયેલા આંકડા નથી। તેથી કર્મચારીઓને ચોક્કસ ટકાવારીના પગાર વધારો મળશે તેવા દાવાઓને પુષ્ટિ તરીકે ગણવા જોઈએ નહીં દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો પગાર ખરેખર ક્યારે વધી શકે છે? તો કમિશનનો રિપોર્ટ મે 2027 સુધીમાં આવવાની અપેક્ષા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સુધારેલા પગાર મે 2027થી આપમેળે ચૂકવવામાં આવશે। તો સરકાર પહેલા ભલામણોની તપાસ કરશે અને તેનો અમલ કેવી રીતે અને ક્યારે કરવો તે નક્કી કરશે। પરિણામે કર્મચારીઓને સુધારેલા પગાર ક્યારે મળશે તે ખરેખર અનિશ્ચિત રહે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ₹18,000 લઘુત્તમ પગારનું શું છે? તો 7મા પગાર પંચ હેઠળ હાલનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 છે। તો 8મું પગાર પંચ હાલના પગાર માળખાની તપાસ કરશે અને તેના સુધારા માટે ભલામણો કરશે। જો કે નવો લઘુત્તમ પગાર હજુ સુધી સત્તાવાર રીતે નક્કી કરવામાં આવ્યો નથી। તેવી જ રીતે નવા લઘુત્તમ પગાર માટેના કોઈપણ ચોક્કસ અંદાજિત આંકડાની સરકારી નિર્ણય તરીકે નહીં, પરંતુ અંદાજ તરીકે વર્ણવવા જોઈએ દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો શું 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને પગાર વધારો મળશે? તો આ એક મહત્વપૂર્ણ તફાવત છે। 1 જાન્યુઆરી 2026ને સુધારેલા પગાર માટે પુષ્ટિ થયેલ અમલીકરણ તારીખ તરીકે વર્ણવવી જોઈએ નહીં।
તો કમિશનનું કાર્ય હજુ પણ ચાલુ છે અને તેની અંતિમ ભલામણો હજુ સુધી સબમિટ અથવા તો મંજૂર કરવામાં આવી નથી. તો 8મા CPCમાં પગાર, ભથ્થા અને અન્ય સેવા સંબંધિત બાબતોને આવરી લેતા ફેરફારોની ભલામણ કરવામાં આવે તેવી અપેક્ષા છે. તો કમિશન પોતાના અહેવાલો રજૂ કરે તે પછી સરકારે અમલીકરણ પહેલાં ભલામણો પર વિચાર કરવો પડશે અને નિર્ણય લેવો પડશે. જો સરકાર આખરે અસરકારક તારીખને મંજૂરી આપે છે તો કર્મચારીઓ તે તારીખથી બાકી ચૂકવણી માટે પાત્ર બની શકે છે, પરંતુ અંતિમ અસરકારક તારીખ અને બાકી ચૂકવણીની વ્યવસ્થા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે નવીનતમ સ્થિતિ વિશે. તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેને 2027 મે સુધીનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય લોકો સાથે પરામર્શ ચાલુ છે, પરંતુ ફિટમેન્ટ ફેક્ટર, સુધારેલ લઘુત્તમ મૂળભૂત પગાર અને પગાર વધારાનો હજુ સુધી સત્તાવાર રીતે નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવી જ રીતે 1 જાન્યુઆરી 2026ના કિસ્સામાં પગારમાં સુધારો સ્થાપિત હકીકત ગણી શકાય નહીં. તો સુધારો અને ચૂકવણી માટેનો જે વાસ્તવિક સમયગાળો છે તે કમિશનના નિર્ણયો પર આધાર રાખે છે, જેની પછી સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. તેથી એવું કહેવું ખોટું છે કે 1 જાન્યુઆરી 2026થી પગારમાં વધારો થવાની ગેરંટી છે અથવા કોઈ ચોક્કસ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.